બદલશે દીકરીઓનું ભવિષ્ય। વડગામના ધારી પાવઠી અને અંધારિયા ગામોમાં શિક્ષણનો નવો દ્વાર ખુલ્યો છે। બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા ધોરી પાવઠી અને અંધારિયા ત્રણેય ગામોમાં આજે એક એવો ઐતિહાસિક દિવસ આવ્યો છે કે આવનારી પેઢીની દીકરીઓનું ભવિષ્ય બદલવાનો માર્ગ ખોલી રહ્યો છે। વર્ષોથી આ ગામોમાં ચાલતી ઘૂંઘટ પ્રથા અને કડક સામાજિક પરંપરાઓના કારણે દીકરીઓ ધોરણ 7 પછી અભ્યાસ ચાલુ રાખી શકી ન હતી। ગામોમાં માત્ર પ્રાથમિક શાળાઓ હોવાથી ઉચ્ચ શિક્ષણ સુવિધા ન હોવાને કારણે અનેક દીકરીઓ અભ્યાસ અધવચ્ચે છોડવા મજબૂર થઈ ગઈ હતી। સમાજમાં ચાલતી પરંપરાઓનું સૌથી મોટું નુકસાન દીકરીઓને થતું હતું। અભ્યાસ કરવાની ઈચ્છા હોવા છતાં રીત રિવાજો અને મર્યાદાઓ તેમને આગળ વધવામાં ભણવામાં સૌથી મોટો અવરોધ બની જતા। પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને ગામના યુવાનો તથા આગેવાનો દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી એક મોટું પગલું ભરવા આગળ આવ્યા છે। આજે ધોરી ગામના શિક્ષણ સંકુલમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ સાથે દીકરીઓ માટે શિક્ષણનું નવું દ્વાર સત્તાવાર રીતે ખુલી ગયું છે। સંકુલ માત્ર એક શૈક્ષણિક ઇમારત નથી, પરંતુ સમાજમાં પરિવર્તનનું પ્રતીક છે। એક એવો સંદેશ છે કે હવે દીકરીઓએ પણ સમાન તક અને શિક્ષણનો અધિકાર મળશે। ગામના લોકો જણાવે છે કે દીકરીઓની લાંબા સમયની ઈચ્છા હતી કે તેઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવશે, પરંતુ સામાજિક મર્યાદાઓને કારણે આવી શકતા ન હતા। હવે આ નવા શિક્ષણ સંકુલના નિર્માણથી તેઓને ધોરણ 7થી ઉપર ભણવા માટે પણ બહાર નહીં જવું પડે। સુરક્ષિત અને સુવિધાસભર માળખું તેમને ગામમાં જ અભ્યાસ કરવાની તક આપશે, જેનાથી શિક્ષણનો વ્યાપ વધી જશે। ગામના યુવાનો આ પહેલને સમાજમાં પરિવર્તનનો પહેલો પડકાર માની રહ્યા છે। તેમનું કહેવું છે, લાંબા સમયથી દીકરીઓ માટેના દરવાજા બંધ હતા, હવે આ સંકુલે દરવાજા ખોલવાનું કામ કરશે। દીકરીઓ શિક્ષિત બનશે તો સમાજ અને ગામનો વિકાસ પણ સાથોસાથ થશે। ભણેલી દીકરીઓ ભવિષ્યમાં ગામમાં પ્રગતિના માર્ગને નવી દિશા આપશે। ખાસ વાત છે કે આ શિક્ષણ સંકુલ માત્ર ધોરી ગામ માટે નહીં, પરંતુ પાવઠી અને અંધારિયા ગામોની દીકરીઓ માટે પણ ભવિષ્યનો નવો પ્રકાશ બની રહેશે। સ્થાનિક પરિવારો આ પહેલને લઈ ઉત્સાહિત છે અને દીકરીઓમાં પણ અભ્યાસને લઈ નવી આશા જાગી છે। વિશેષ કારણે ગામમાં આજે ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ પહેલ સમાજમાં ચાલી રહેલા જૂના કુરિવાજો અને સામે પરિવર્તનનું પ્રતીક બની રહી છે। દીકરીઓને હવે યોગ્ય તક મળશે અને તેઓ પોતાના સપનાઓને સાકાર કરી શકશે। આવનારા સમયમાં શિક્ષણ સંકુલ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો સાબિત થશે, એવી અનુભૂતિ સૌ કોઈ અનુભવી રહ્યા છે। આજુ શરૂ થયેલી આ સફર ગામના વિકાસ માટે એક માઇલસ્ટોન સાબિત થશે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। એક સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે। એમાં જે વિદ્યા મંદિર એક સૌ પ્રથમ અમારા જે એરિયામાં બહુ સરસ મજાનું આયોજન કર્યું છે। એમાં લગભગ ઉત્તર ગુજરાતના અને ગુજરાતના લગભગ 15 રાજ્યો પણ વધાર્યા છે। અંશુભા ભાઈ ભાલુસણાથી પણ આવ્યા છે અને તે બદલ એક સારું કાર્ય થઈ રહ્યું છે। એમાં દરેકનો સાથ સહકાર પણ સારો છે અને બહુ સરસ કાર્ય છે। એટલે શિક્ષણ માટે પણ એક મહત્વનો પાયાનો મજબૂત થાય અને મુદ્દો આરે સારું છે। મારી આજ રોજ તારીખ 10ના ધોરી પાવઠી અને અંધારિયાના જાગીરદાર દરબારો દ્વારા એક સંસ્થા લક્ષ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે આજ એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને આજે સમસ્ત જાગીરદાર દરબારોને આપણે આમંત્રિત કર્યા છીએ અને 15 જેટલા સ્ટેટના રાજાઓને પણ આપણે આમંત્રિત કર્યા છે અને સૌ લોકોએ આમાં ધોરી પાવઠી અને અંધારિયાના જાગીરદારોએ સાથ સહકાર આપેલો છે અને આ બિલ્ડિંગ લગભગ 2 વર્ષની અંદર પૂર્ણ કરી અને દીકરીઓની અભ્યાસ માટે અમે શરૂ કરવાના છીએ અને આના માધ્યમથી કેજીથી ધોરણ 12 સુધીના અમે અભ્યાસક્રમ શરૂ કરી અને દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બંધાય તે માટેના પ્રયત્નો કરવા માટેના અમે પ્રતિબદ્ધ છીએ। અહીંયા ધોરી પાવઠી અંધારિયા ગામમાંથી આપણે અહીંયા ધોરી ગામે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કૂલ બનાવી રહ્યા છીએ, કારણ કે અહીંયા ત્રણેય ગામમાં 1 થી 7 સુધી પ્રાથમિક સ્કૂલ જ છે। એ કારણે આપણી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી અને બહાર નીકળી શકતી નથી, કારણ કે જાગીરદાર સમાજમાં એવું છે કે દીકરીઓ ઓझલમાં રહે છે, પડદા પ્રથામાં। તે કારણોસર આપણે અહીંયા સ્કૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, બરાબર। તો તમારા બધાનો સાથ સહકાર આપણને જરૂરી છે, તો આપજો બધા સાથ સહકાર અને આપણી દીકરીઓ ભણે, ઉચ્ચ અભ્યાસ કરે અને જીવનમાં આગળ વધે, એમના પગ ઉપર ખડે રહે, એ માટે આપણે આ પ્રયાસ છે। તો આપણી દીકરીઓ પણ સફળ થશે, આપણી સ્કૂલ પણ બનશે અને ઉચ્ચ અભ્યાસ કરી દીકરીઓ બહુ આગળ વધશે, બરાબર।